આ દુનિયા પડ્યું કંટાળી ગઈ ઘરનો આખો અમા હા હાશ બેવરાવી દીધી આદિભાઈ તમે હું મને બી ગયો. અરે ભાભી, હા તમે પણ ને આવું ને આવું કરીને પછી પાછા મને જ ડરાવી દો છો. હું તમને ડરાવવા ગયો હતો ને હું જ ડરી ગયો. જુઠ્ઠા જુઠ્ઠો? આ ઘણી વખત તમે એવું કરો છો આદિભાઈ. હા તમે હવે સુધરી જાઓ ને તો સારું. હવે આ ક્યાં સુધી આવી મસ્તી કરશો? તો ખરે જ ને. તમે જરાય વિચાર કર્યો મારે આ બહાર જવાનો સમય થઈ ગયો છે તો મને ચા નાસ્તો મળી જવો જોઈએ કે નહીં? તમને એવું નથી લાગતું મારા નટખટ દિયર શું? કે મારી દેરાણી હવે આવી જવી જોઈએ? આ ક્યાં સુધી ભાભીને કામ ચીનશો? દેરાણી? હા ચા નાસ્તા માટે દેરાણીની શું જરૂર છે? એ તો હું બહાર પણ કરી શકું. આ તો મને તમારા હાથનો ચા નાસ્તો ભાવે એટલા માટે કહું છું. જમવાનું પણ તમારા હાથનું ભાવે, સ્વીટ પણ તમારા હાથનું ભાવે, અને રસોઈમાં તો તમારી કઈ વાત જ શું કરવી. બસ બસ હવે આમ વખાણ કરીને બધું કામ કરાવી લ્યો છો. સાંભળો હવે, સારી છે ને એકદમ સુશીલ સંસ્કારી દેરાણી લઈ આવો ને તો મારે શાંતિ. આ ઘરના કેટલા કામ કરવા પડે મારે. કેટલાની આવે દેરાણી? વેચાતી લઈ આવીએ તો કદાચ 20-25 લાખનો ખર્ચો થાય. ઓહો, આ 20-25 લાખની દેરાણી લવાતી હશે. હા, એના કરતા તો સારું ને કે એ ધંધામાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો વધારે પૈસાનો બેનિફિટ થાય. આ 25 માંથી 50 કરીએ. આ દેરાણી કઈ બે નથી થવાની ને, એકની એક જ રહેશે ને. 25 ની એક કોણ રાખે? એ કરતા આપણે પૈસાના ડબલ કરીએ. વાત કરો છો આદિભાઈ, હા? તમે બિઝનેસ કરો છો હા, એ વાત બરાબર છે, પણ આ દેરાણીની વચ્ચે આ બધી વાતોમાં તમે બિઝનેસની બધી વચ્ચે લાવી દીધી વાત. આ કેવી વાત કહેવાય? હે ભગવાન, ભગવાન હવે મારા દિયરને કંઈક સદબુદ્ધિ આપજો કે મારી વાત સાંભળે. હા ભગવાન, મારા ભાભીને જલ્દી મનાવી દેજો કે છે ને બીજી વાર આવી વાત ન કરે. આદિભાઈ, હા, એક વાર તો દયા કરો મારા પર. એમ તો કયો કે હા હાચે ખોટે તો કહેવાય કે હા ભાભી હું દેરાણી લઈ આવીશ તમારા માટે. હું તમને એ કામ સોંપ્યું. હા હા, મેં તમને એ કામ સોંપ્યું. મારા માટે એવી છોકરી ગોતજો જેનું નાક સેજ અમથું લાંબુ હોય. હે હા, આંખ એક ત્રાંસી હોય. હા હા, કાન એક મોટો હોવો જોઈએ, ફાફડા જેવો. હા, અને હાઈટ એટલી લાંબી હોવી જોઈએ કે હું આમ જોઉં ને તો એનું મોઢું ન દેખાય. હા, આ રસોડામાં આવે તો એના 4 હાથ હોવા જોઈએ. એક સાથે બધા કામ કરી નાખવી જોઈએ. હા, તમારે કઈ કામ ન કરવું પડે ને એટલે. જો આવી છોકરી તમને મળે તો મને કહી દેજો, આપણે તરત જ લગ્ન કરી લઈશું. વાહ, આ તમારા ઉચ્ચ વિચારોથી મને આનંદ થયો. શું મગજનું દહીં કરો છો સવાર સવારમાં? એમ સીધે સીધું કહી દો ને કે ફટાફટ મને નાસ્તો આપી દો. હું એમ મગજનું ખાઉં છું અને એ પણ મારું ખાય છે, બંને સરખા છે. પછી તમારા ભાઈ એમ કહેશે કે તું શું કામ મારી સાથે માથાકૂટ. મારા ભાઈ વિશે તો એક શબ્દ પણ નહીં બોલતા હું ભાભી, સિરિયસલી. હા, જ્યાં સુધી મસ્તી કરું છું ત્યાં સુધી સારું છે. મારા ભાઈ વિશે એક શબ્દ નહીં સાંભળું. અરે પણ ક્યાં ખોટું કહું હા છું? તો ભલે ખોટું નથી કહેતા. એટલે મારા ભાઈ બચારો ભોળો છે એટલે તમે જેમ કહેશો એમ મારે બધું સાંભળી લેવાનું. અરે પણ તમારા ભાઈ વિશે ક્યાં હું ખોટું બોલી ખરાબ બોલી છું? સારું જ બોલું છું. એ મને એમ કહે છે કે તારા દેર સાથે શું કામ તું એમ લમણા શીખ્યા છો? એ છે કરે છે કરવા દે ને, પણ હું થોડી કરવા દઉં જેમ ભાવે તેમ. કાલ ઉઠીને તમે મને મૂકીને જતા રહ્યા તો એટલે મારે કંટ્રોલમાં રાખવા પડે ને કે મારી દેરાણી આવે ને તો મારો દેર મને મૂકીને ન જાય. કેમ કે સાચું કહું ને આદિભાઈ, તમને હું મારા દીકરા કરતાં પણ વિશેષ માનું છું. ઓહ સ્વીટ ભાભી, હવે છે ને ઇમોશનલ થવાની કોશિશ ન કર. હા, મારી વાત સાંભળ બાબુ. હું શું કહું છું, આ તમને કોઈ ધ્યાનમાં આવે અને કોઈ સારી છોકરી હોય તો તમે ને ભાઈ જોઈ લેજો, અને પછી છે ને આ 1 વર્ષ સગાઈ રાખશું ને 2 વર્ષ પછી લગ્ન કરશું. એટલે 2 વર્ષ સુધી મને પણ ફ્રીડમ મળે અને પછી તો તમે મને ડબ્બે પૂરી જ દેશો. પૂરવાના જ છે. કેમ કે છે ને આ બધી મસ્તી વધી ગઈ છે. જાવ હવે ચા આપી જાઉં છું, સોફા પર બેસો. નાસ્તો પણ આપી જાઉં છું. જાવ ને આદિભાઈ. આ થઈ ગયા છે, ઘર ખર્ચો નીકળી ગયો છે, વાંધો નથી. હા, હવે મેઇન ટેન્શન હપ્તાનું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ આદિ. શું છે આ બધું? ગણતરી શેની ચાલે છે? અરે કંઈ નહીં, આ પેલો બેંકમાં લોનનો હપ્તો આવે છે ને, તો એ જોતો હતો કે ભાઈ આ 15 તારીખે લોનનો હપ્તો કપાય છે
બેંકમાં બેલેન્સ છે, ઘરનો ખર્ચો થઈ ગયો. અરે મોટા ભાઈ આટલું બધું મતલબમાં હિસાબમાં શું છે મોટા ભાઈ? આ બધું કઈ ચિંતા જેવું છે? ઘટે છે કઈ? અરે ના ના, કંઈ ઘટતું એવું નથી, પણ આ હિસાબ તો જોવો જોઈએ ને. હવે સમજી લે કે આપણી આવક હોય એ પ્રમાણે ખર્ચો થાય તો આપણી બેલેન્સ હોય તો ખબર પડે કે કેવું ચાલે છે. એટલે અને આપણે શું મિડલ ક્લાસ ફેમિલી, એટલે આ બધું હિસાબ પ્રમાણે ચાલવું પડતું હોય છે. હા મોટા ભાઈ, તમારી વાત સાચી છે. હા, હું તો છે ને નાનો હતો ત્યારથી જોતો આવ્યો છું. તમે આ 10 રૂપિયાની નોટ હોય ને એમાંથી પણ એના 5 ટુકડા કરો એટલે કે 2 રૂપિયા ક્યાં વાપરવા, રૂપિયો ક્યાં વાપરવો અને 3 રૂપિયા ક્યાં વાપરવા. ખરેખર તમારી પાસેથી ઘણું બધું જે મારે શીખવાનું બાકી છે. હા, પણ ભાઈ આ તમને તો ખબર છે ને કે હું જે બિઝનેસ કરું છું એમાં મારી પાસે પણ પૈસા બચેલા પડ્યા છે. તમારે કઈ જરૂર હોય તો પૈસા હું આપું ને. અરે મારે એવી જરૂર પડશે ને તો હું તને કહીશ, પણ અત્યારે છે ને તારે બેલેન્સ કરવાની છે. તારા લગ્ન કાલ સવારે આવીને ઉભા રહેશે તો શું કરશું આપણે? તારી પાસે બેલેન્સ હોય તો લગ્ન સારી રીતે થઈ શકે ને. ભાઈ તમે તે લગ્નની જ વાત, ખબર નહીં કેમ આ ભાભી પણ એ જ કહેતા હતા કે દેરાણી લઈ આવો. હા, અને તમે તે મારા લગ્નની પાછળ પડ્યા છો કે લગ્ન માટે પૈસા બચાવીને રાખજે. હા, એટલે શું હિરલ પણ તને કહેતી હતી લગ્નનું? હા, એ પણ ઉતાવળ કરાવે જ છે ને. ખબર નહીં કેમ મને જલ્દી પરણાવીને તમારા લોકોએ શું કરવું છે. અરે એટલે હવે તારે સમજવાનું છે કે એક વ્યક્તિ કહે તો સમજ્યા, આ બે વ્યક્તિ કહે ને એટલે હવે તો મારે હા પાડવી જ પડશે. હા, તો મેં કીધું ને ભાભીને, ચોખ્ખા શબ્દોમાં કીધું છે કે જુઓ તમને અને ભાઈને જે છોકરી ગમે ને તે આપણે સગાઈ કરી નાખશું. આપણે 2 વર્ષ સગાઈ રાખશું અને પછી 1 વર્ષ પછી લગ્ન કરીશું. એટલે મને થોડો સમય મળી જાય ને. કઈ નહીં, આરામથી તને તારા યોગ્ય પાત્ર મળે ને ત્યારે જ કરજે. આ તો શું હોય, તારી ભાભીને તો એની દેરાણી આવી જાય ને તો કામમાં હાથ લાગે અને થોડી આરામ પણ મળે, એટલે એને તો ઈ જ લાલચ હોય ને. હા, કેમ નહીં, એટલા માટે જ તો કહેતા હોય છે. આ અંદર રસોડામાં સાંભળતા હોય ને હોય ભલે ને સાંભળે, આપણે ક્યાં ખોટી વાત કરીએ છીએ નહીં. હા, કઈ નહીં, તું ચા નાસ્તો કરીને પછી નિરાતે નીકળજે. મોટા ભાઈ મારે એક વાત કરવાની હતી. હા, આપણે આ ગામના શંભુ કાકા છે કે નહીં, હા, એમને ગામમાં કઈ મોટો હવનનું આયોજન કર્યું છે અને એ કહેતા હતા કે તમે બંને ભાઈઓ પણ હાજરી આપજો ગામમાં. અને મેં કહ્યું કે જુઓ ભાઈ પણ કામમાં બિઝી રહે છે ને હું પણ ત્યાં આવું તો મુશ્કેલ છે, પણ હવનની અંદર કઈ પૈસા લખાવીએ તો. હા એ તો છે, પણ હું શું કહું છું કે એકવાર તું દેશમાં મમ્મી પપ્પાને વાત કરી લેજે. એ લોકો શું કહેવાય, આમાં શું હોય ખબર કે ગામમાં શું ચાલતું હોય ને એ તો એ લોકોને વધારે ખબર હોય કોણ કેટલા લખાવે છે. તો એકવાર તું મમ્મી પપ્પા સાથે દેશમાં વાત કરી લેજે, એ કહે ને એ પ્રમાણે લખાવી દઈશું. ઠીક છે? સારું, ઠીક છે. સારું, ચાલ હું નીકળું છું. હા, તમે નાસ્તો કરી લીધો? ક્યારનો નાસ્તો, સવારનો હિસાબ જોવાનો હતો ને એટલે આજ વહેલો ઉઠી ગયો હતો અને મારે બહાર થોડું કામ છે તો હું નીકળું છું. ભલે ભાઈ. હા, ચાલ ચાલ. ભાભી નાસ્તો. હા, ચા. મિનિટ વધે છે કેમ તમારી? આ મોટા ભાઈને સમયસર બધું મળી જાય છે, જતા પણ રહ્યા અને મારે તમારી રાહ જોવાની. અરે પણ પ્લીઝ હેલ્પ મી. શું થયું છે તમને? એકચ્યુઅલી બહુ ચક્કર આવે છે મને. અરે પણ તમે પ્લીઝ ઉભા રહો એક પણ. સોરી, હા, એકચ્યુઅલીમાં મારું ધ્યાન જ નહોતું. અરે કંઈ નહીં, પણ કેમ આમ અચાનક રેગ્યુલર એવું થાય છે તમને ક્યારેક? ના, પણ હમણાંથી આ જોબ ઉપર જાઉં છું ને તો કામનું લોડ બહુ વધારે છે અને માનસિક અશાંતિના કારણે કદાચ આવું થતું હશે. અરે તમે જો આવું રેગ્યુલર થતું હોય તો દવા બવાને છે તમારે લે તો સારું થઈ જશે. ના ના, જો હું રજા પાડીશ ને તો મારી સેલરી કટ થઈ જશે અને મારી ઉપર બહુ લોડ છે કામનું. કામ કરવું બહુ જરૂરી છે મારા માટે. અરે હું શું કહું છું તમને
કે શરીર તમારું સાજું હશે તો આખી જીવન નોકરી તો કરવાની છે, પૈસા કમાવાના છે. હવે શરીર જ સાજું નહીં હોય તો તમે કેવી રીતે નોકરી કરશો ને શું કરશો? સમજવાની કોશિશ કરો ને તમે. તકલીફમાં છું. અરે જો સંભાળો તમે આરામથી. છો પ્લીઝ, બહુ જ તકલીફમાં છું. આટલી મોટી દુનિયામાં મારું કોઈ જ નથી. એકલી છું. પોતાની જવાબદારીઓ નિભાવવી પડે એમ છે મારે. જો આ ચક્કર આવતા હશે ને રજા પાડીશ તો ભૂખે મરવાનો વારો આવશે મારા. અરે પણ આ તમે આમ રોડ ઉપર જતા હશો, ચક્કર આવશે ને કોઈ ગાડી સાથે એક્સિડન્ટ થઈ ગયું તો ન થવાની થઈ જશે તો સારું ને, સારું. મોત આવે તો વધારે સારું. અરે સમજાતું નથી કે કેવી રીતે સર્વાઈવ કરવું મારે. એક જોબ છે, એમાં પણ હું 15 દિવસ સાજી અને 15 દિવસ માંદી રહું છું. સેલેરી પૂરી નથી થતી, કોઈ હેલ્પ કરે એવું પણ નથી. ખરેખર અરે હું તમને શું કહું છું કે તમારે કદાચ થોડી ઘણી 500 1000 2000 ની જરૂર હોય તો હું તમને હેલ્પ કરી શકું છું. અરે ના ના, કેવી વાત કરો છો તમે? પૈસાની જરૂર નથી. આઈ મીન ટુ સે, ફક્ત પૈસાથી જીવન નથી જતું ને. માણસને લાગણી, સંબંધ બધું જરૂરી છે જીવન જીવવા માટે. જો તમને એવું લાગતું હશે ને કે હું તમને મારું દિલ ખોલીને વાત કરી રહી છું, એનો મતલબ મારે પૈસા જોઈએ છે. અરે ના ના, આ તો તમારી તકલીફ જોઈએ ને એક માણસાઈની રીતે મેં તમને કીધું છે કે મારીથી બની શકે એટલે હું હેલ્પ કરી શકું. બાકી મારો એવો કોઈ ઈરાદો ન હતો કે તમને આવું કહેવાનો. પણ હું શું કહું છું કે તમારી તબિયત બરોબર નથી લાગતી તો આવું હું તમને હોસ્પિટલ દેખાડી દઉં. ના ના, હોસ્પિટલે જઈશ ને જો ભૂલે ચૂકે મને એડમિટ કરીને તો વળી મારું અઠવાડિયું ગયું. ઓલરેડી આ મંથમાં બહુ રજાઓ કપાઈ છે, પીજીનું રેન્ટ બાકી છે. સમજાતું નથી કે કેવી રીતે બધું એડજસ્ટમેન્ટ કરું. પણ હું જો પહેલાં પણ તમને કીધું છે ને, હજુ પણ કહું છું કે તમારું શરીર સારું હશે તો બધું થશે. હવે તમે તમારા શરીર ઉપર જ ધ્યાન નહીં આપો તો કેવી રીતે જોબ કરશો, કેવી રીતે તમે તમારું જીવન નિર્વાહ ચલાવી શકશો? એક કામ કરો, આજે છે ને તમે જોબ જવાનું રહેવા દો અને જો તમે કહેતા હોય તો હું તમને ઘર સુધી ડ્રોપ કરી દઉં, જો નજીકમાં રહેતા હોય તો. નજીકમાં જ રહું છું, પણ વિચારું છું કે 2-5 મિનિટ અહીંયા શાંતિથી ઊભી રહું. એમ લાગે કે સારું થઈ ગયું છે ને તો અહીંયાથી જોબ ઉપર જતી રહું. અરે મારા તમે બોસને ખબર પડશે ને કે મેં ફરી વખત રજા પાડી છે તો બની શકે કે મને જોબ ઉપરથી છૂટી કરી દે. અરે તમે બસ એક જ મગજમાં જોબ કરવી જોબ કરવી. જો હું તમને વધારે તો ઓળખતો નથી એટલે વધારે ન કહી શકું, પણ તમે તમારી તબિયતનું ધ્યાન રાખો ને. જો તમને કંઈ જો 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 હું તમને એ જ કહું છું. સોરી, તમે કંઈ કહેતા હતા? હું તમને શું કહું છું કે તમે એક કામ કરો, ગાડી ઉપર બેસાશે તમારે તો હું તમને ઘરે ડ્રોપ કરી જાઉં. ઠીક છે. હવે તમે આટલી જીદ કરો છો અને મને પણ એવું લાગે છે કે આજે મારાથી કામ નહીં થાય. ઠીક છે, હું બાજુની સોસાયટીમાં રહું છું. તમે મને છોડી જશો ને? હા હા, આવો બેસો, હું તમને મૂકી જાઉં. આરામથી સંભાળીને. હા, બેસી જાઓ. જો હું તમારો અહીંયા હાથ રાખી શકું ને? હા હા, વાંધો નહીં. જોજો પડી ન જવાય. હા. આવો. અહીંયા રહો છો? હા હા, આ જ મારી રૂમ છે. ઓકે ઓકે, કઈ નહીં. આવો. થેન્ક યુ સો મચ. સારું કર્યું કે ઘરે આવી ગઈ. જો ત્યાં ને ત્યાં રહ્યું હોત ને તો ખબર નહીં શું થાત. એ જ તો હું તમને કહેતો હતો કે તમારી તબિયત બરોબર હતી નહીં ને તમે એક જ મગજમાં ધૂન હતી કે મારે જોબ પર જવું છે, જોબ પર જવું છે. આવી હાલતમાં તમે જોબ ઉપર ગયા હોત તો પણ તકલીફ ખોટી થત તમને બધા. હવે આરામ કરો અને જો એવું લાગે ને તો તમે હોસ્પિટલ પણ બતાવી દેજો એટલે વધારે કંઈ તકલીફ થાય તો. હા સારું, થેન્ક યુ સો મચ. આ જમાનામાં પણ તમારા જેવા માણસો મળવા ને એ દુર્લભ છે.
ખરેખર આજે મને સમજાયું કે માણસના જીવનમાં બીજા માણસનું હોવું કેટલું જરૂરી છે. બાય ધ વે મીરા, ધર્મેશ. થેન્ક યુ સો મચ. ચાલો ત્યારે. હા હા. હમ. અને તમે તમારી તબિયતનું ધ્યાન રાખજો, ઠીક છે? હા. સારું, ચાલો. આહ, અરે જો જો પણ જો તમે અરે જો તમારી આમ અરે બસ 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 થઈ ગયું થઈ ગયું થઈ ગયું થઈ ગયું બહુ બહુ જ સરસ 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 ફોટા પડી ગયા છે. હા, થેન્ક યુ વેરી મચ. હા, આ રોનક મારું નામ છે. ફોટા પ્રેમથી લોકો મને મુન્નો પણ કહે છે. ફોટા પડી મારું નામ ગયા મીરા જ છે. હા ફોટા પડી ગયા એટલે હા, જુઓ ને આ તમારા બંનેના ફોટોસ. અરે પણ ઓ માય ગોડ. અરે 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 અંકલ, કોઈનો મોબાઈલ નહીં છીનવાય આવી રીતે? ખબર નથી, મેનર્સ નથી તમારામાં કે? ગલત બાત. જો અમારા ફોનમાં અમે ફોટોસ પાડ્યા છે આપણા બંનેના. હવે આ ફોટોસ અમે લોકો વાયરલ કરીશું. અરે પણ- ડોન્ટ વરી. ના ના, એમ વાયરલ નહીં કરીએ. અરે તું ડરાવ નહીં ને એમને, ડરી જશે હમણાં. વાયરલ નહીં કરીએ અમે, જરૂર પડે તો કરવા માટે, સેફટી માટે છે. એટલે અત્યારે તમે ગભરાતા નહીં, બિલકુલ કાંઈ નહીં કરીએ. જરૂર પડે તો મતલબ તમારો કહેવાનો મતલબ શું છે? અરે સીધી એવી વાત છે ભાઈ. સ્કેમ કર્યું છે તમારા ઉપર. સ્કેમમાં સમજો છો ને? જો આ સ્કેમ કરવામાં કેવું હોય, એક બ્યુટીફુલ એવી છોકરી હોય લાઈક મી. હવે એ કોઈને ફસાવે લાઈક યુ, અને એ બકરો અને એ- ફસાઈ જાય ને પછી એની પાસેથી પૈસા પડાવવાના. સીધી જ વાત છે. બેબી, મારું એક લુકો પાર્ટનર પણ હોય મારા જેવો. Like him. Like, અરે પણ હું તો એક માનવતાની દ્રષ્ટિએ તમને ચક્કર આવતા હતા એટલે હું મદદ કરવા આવ્યો અને તમે લોકો આવી રીતે ફસાવો છો. આવું જો કેવી રીતે? આ માનવતા જ છે. હમ. અમે પણ માનવતાનો ધર્મ જ નિભાવીએ છીએ. જો ઈશ્વરે આ દુનિયામાં મોકલ્યા છે, આટલું મોટું પાપી પેટ આપ્યું છે, હવે એને પાલવવા માટે અમારે પણ કંઈક તો કરવું પડે ને. અને તમારે માનવતા જ કરવી છે ને? તમે બહુ સારા માણસ છો. તમે એક કામ કરો, લાખ રૂપિયા ટ્રાન્સફર કરો મારા અરે ખાતામાં. પણ લાખ રૂપિયા હું તો હું અપલોડ કરું છું. અરે પણ એક મિનિટ મારી વાત મેનર્સ. સાંભળો ભાઈ. હું પરિવાર લઈને બેઠો છું. મારો ભાઈ છે, મારો નહીં નહીં, અમે લોકો અનાથ છીએ. અમારે પણ પરિવાર છે. આનું પણ આખું જ પરિવાર એના પૈસાની રાહ જોઈને બેઠું હોય છે કે ક્યારે અમારો દીકરો પૈસા મોકલે ને ક્યારે અમે જલસા કરીએ. અને અને- સેમ ટુ સેમ હું પણ અનાથ નથી. મારે પણ પરિવાર છે. બિચારા પાપી પેટ લઈને જન્મ્યા છે. અરે તમને શું કહો અમારા દુઃખની વાત? અમે તો અમારા ઘરે કંઈ પણ નથી શકતા કે અમે શું કામ કરીએ છીએ. તમે કમસે કમ કહી તો શકો છો ને કે તમે આ કામ ધંધો કરો છો. અમારાથી તો એ પણ નથી કહેવાતું. કેટલી મજબૂરી હશે તમારી, વિચાર તો કરો. અને તમને ખબર છે અમારા ઘરના લોકોની પાસે તો ફોન પણ નથી. કદાચ અમારા ગમે એટલા ફોટાસ વાયરલ થાય ને તો પણ અમારા ઘરમાં કોઈને ખબર નહીં પડે. એટલે આ વાયરલ કરવા માટે અમારે કોઈનો ડર નથી. પણ જો તમારે હોય ને તો સાચું કહું છું, મહેરબાની કરીને પૈસા ટ્રાન્સફર કરી દો. જો આ ખોટા અમારા પેટના જીવડાઓ ભૂખ્યા મરી જાય તો તમને પાપ લાગશે ને. પણ તમે 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 લોકો આ ખોટું કરો છો યાર આવી રીતે. હા, એ બધું અમને ખબર છે. ફોન આપો. અરે પણ આવી રીતે તમે ફોન આપો. ફોન આપો ને, પ્રેમથી માંગુ છું ને. બહુ જિદ્દી છે પછી યાર આ મારે તો. મારો ફોન કાઢવો પડશે. એના કરતા તમારો ફોન આપો તો લોક ખોલીને આપજો. અરે પણ લોક તમે ખોલ. હા, રોનક. આ સીધી રીતે નહીં માને. લોક ખોલ. ફોન આપ. પણ તમે ખોટું અરે ફિંગરપ્રિન્ટ. અરે પણ તમે આ કોને મારો નંબર આમાં ડાયલ કર્યો છે. હું ફરી ફોન કરીશ એટલે પૈસાની વ્યવસ્થા કરી રાખજે. હા, અત્યારે કેટલા માંગ્યા? લાખ. અરે 1 લાખમાં અમારું અત્યારે થઈ જશે. એક કામ કરો, તમે છે ને 1 લાખ રૂપિયાની વ્યવસ્થા કરો અને પછી આપણે મળીએ. હા, અરે પણ પણ શું બટ કઈ જ નહીં સમજાતું નથી. પ્લીઝ યાર સમજવાની કોશિશ કરો. ગરીબ લોકોના રોટલા પર પાટું શું કામ મારો છો? ઘરે બધા રાહ જોઈને બેઠા છે ને, તહેવાર આવી રહ્યો છે. અમારા ઘરે પૈસાની જરૂર છે અને તમે તો માણસ છો. માણસાઈની દ્રષ્ટિએ ફટાફટ પૈસા નાખી દેજો, નહીં તો પછી અમારે અમારી દ્રષ્ટિ ફેરવવી પડશે. જો અમે તો સારા માણસ છીએ જ નહીં, એ તો અમે કબૂલ કરીએ છીએ. એટલે પછી અમે અમારી જાત બતાવીએ ને એ પહેલા છે ને તમે અમારું કામ કરી દેજો. નંબર છે, હું ફોન કરીશ. હા,
ફટાફટ જાઓ. ના ના ઉભો રે, ચા પાણી પીવાય તો આવો અંદર, બીજા ફોટા પાડીએ ને. ચલો ને ફોટો સેશન કરીએ. અરે આવો ને પ્લીઝ. અરે અંકલ આવો ને. છોડો યાર. તો નીકળ ને હવે. ચાલ ફોટ. મસ્ત બકરો છે, ક્યાંથી મળી ગયો? રસ્તા પરથી. બકરાઓની કમી છે? છોકરી જોઈ નથી કે લાટ ટપકાવી નથી. ઓહ, મારો ભાઈ છે, મારી એક વાઈફ છે. એ જ તો અમને જોઈએ છે કે તારું જે કોઈ હોય એને આ ફોટા બતાવી અને તને બ્લેકમેલ કરી શકીએ. કોઈ લુખ્ખો હોત તો બ્લેકમેલ થોડી થાત. એ તો સામો કહેત ને કે ચાલો કરો ફોટોસ વાયરલ અને અડધો અડધો ભાગ પાડીશું પૈસાનો. ચલો અંદર બીજો એક ફોટો શૂટ કરીએ. ખબર નહીં હા કેમ હજી નથી આવ્યા. કમસે કમ મોડું આવવાનું હતું તો ફોન તો કરી દેવાય ને. ફોન પણ સ્વિચ ઓફ આવે છે. શું થયું હશે? હાદીભાઈ, હા તમારા ભાઈ હજી સુધી ઘરે નથી આવ્યા. શું? હા, અરે પણ ભાઈને કોઈ દિવસ આટલું લેટ તો થતું નથી. તમે ફોન કર્યો કે નહીં એમને? ફોન કર્યો પણ ફોન પણ સ્વિચ ઓફ આવે છે. તો તમે આટલી ચિંતા શું કામ કરો છો? હવે ભાઈ આવવા જ જોઈએ. ફોન એમનો લાગતો નથી, બંધ આવે છે, એટલે ભાઈ હવે તો નજીકમાં જ હશે. હમણાં આવ્યા સમજો ને. પણ તમને ખબર છે ને કે તમારા ભાઈ આટલું લેટ તો ક્યારેય નથી થયું. તમે એમના કોઈ ફ્રેન્ડનો નંબર હોય તો એમાં ફોન કરીને પૂછી લો ને. અરે હમણાં હું પૂછી લઈશ, જાણી લો બસ. પણ તમે આટલી ચિંતા નહીં કરો. હા તમને ખબર છે ને કે ભાઈ કોઈ દિવસ મતલબમાં ઘરે મોડા ન આવે, અને જો આવવાના હોય તો તમને ફોન કરી દીધો હોય. એ તો કહેવાનું જ છે કે આજે તો ફોન પણ નથી કર્યો કે શું કામ લેટ આવવાના છે. હશે કઈ કારણ. હવે કેમ ખબર? એમનો ફોન બંધ થઈ ગયો હોય અને તમારી સાથે વાત કરવી હશે પણ કરી ન શક્યા હોય, એવું પણ બની શકે ને. તો પછી મારો ફોન થોડો બંધ છે. હું પૂછી લઉં છું. હા. પૂછી જુઓ ને. હલો, હા સંજયભાઈ, મારા ભાઈ છે તમારી સાથે? નહીં? હા ઠીક છે. હા ના ના ચિંતા જેવું કંઈ નથી. હા ઘરે નથી આવ્યા એટલે, અને એમનો ફોન બંધ આવતો હતો તો થયું કે તમારી સાથે હોય તો કંઈ વાંધો નહીં, કંઈ વાંધો નહીં. હા આદિ, જો એમને કહ્યું કે એ તો અહીંયાથી નીકળી ગયા છે, પણ એમનો ફોન બંધ થઈ ગયો હશે, ચાર્જિંગ નહીં હોય એટલા માટે. બીજી કઈ ચિંતાની વાત નથી ભાભી. પણ આદિભાઈ એમણે તો કહ્યું ને કે નીકળી ગયા, તો પછી ત્યાંથી આવવામાં થોડી વાર લાગે. હવે રસ્તામાં કઈ ખોટી થઈ ગયા હોય તો હવે આવું શું કામ વિચારો છો? કઈ અજુગતું નહીં બન્યું હોય એવું કોઈ દિવસ નહીં બને. અને મને મારા ભગવાન ઉપર ભરોસો છે કે મારા ભાઈની હંમેશા રક્ષા કરશે. ભાભી તમે પણ હા ખરેખર ચિંતા છોડી દો. હા બિંદાસ જાઓ, તમે તમારા રૂમમાં આરામ કરો, ભાઈ હમણાં જ આવી જશે. ના, મને ચેન નથી પડતું આદિભાઈ. મને ખબર નહીં. ચાલો ગોતવા જવું છે. હા આ શહેર બહુ નાનું અમથું છે, આપણે અહીંયાથી ચાલુ કરીશું. તમે કહેશો ત્યાં સુધી સવાર સુધીમાં આપણે શહેરનો આખો ચક્કર મારી લેશું. ભાઈ મળી જશે તો મળી જશે. ના, તો પછી કેવી વાત કરો છો તમે? હા હા, અને મોટા ભાઈ છે ને કોઈ દિવસ કઈ ભૂલ ના કરે. કંઈ પણ બન્યું હોય કે કંઈ થયું હોય ને તો મોટા ભાઈ ઘરે જાણ કર્યા વગર ના રહે. હા સંકેત તો આપી જ દે ભાઈ કે મારી સાથે કંઈ અણબનાવ બન્યો છે, બાઇકમાં પંચર પડ્યું છે, પેટ્રોલ ખૂટ્યું છે, આવું બધું થયું હોય તો કોઈ બીજાના ફોનમાંથી ફોન કરી લે ને. એવું તો થયું નથી, ફોન તમારામાં આવ્યો નથી, તો ચિંતા જેવું તો કંઈ છે જ નહીં ભાભી. ઠીક છે, થોડીક વધારે રાહ જોઈ લો. હા તમારો સ્વભાવ છે ને કોઈ દિવસ નહીં બદલાય. હા ભાઈ વહેલા જતા રહે તો શંકા કરશે, આજે તમારા ભાઈ વહેલા કેમ ગયા, અને જો લેટ આવે તો શું થયું હશે, હજી સુધી ઘરે કેમ ના આપ્યા. કઈ આવું બધું ના વિચારવાનું હોય ભાભી. હા ક્યારેક વહેલા મોડું થાય. હવે કામથી ભાઈ પણ ચિંતામાં રહે છે ને આજ તો ખાસ એ બધો હિસાબ કરતા હતા, આ લોનના હપ્તાઓ પછી બીજા બધા હિસાબો. એના લીધે મને લાગે છે કે થોડું ઘણું કામમાં કંઈક અટવાણા હશે અને કા પૈસાનું એડજસ્ટમેન્ટ કરતા હશે. મારી પાસે તો એને માગવાની ના પાડી દીધી કે તું બચત રાખજે, તારા પૈસા તારે તારા લગ્નમાં વાપરવાના છે. બોલો.
સારું, હવે તમે હજુ આવ્યા જ છો, તમે પણ થાકી ગયા હશો. ખોટા મેં તમને ચિંતામાં નાખી દીધા. એક કામ કરો, તમે રૂમમાં જઈને આરામ કરો. હું અહીંયા સોફે બેઠી બેઠી એ આવે ને ત્યાં સુધી રાહ જોઉં છું. કઈ રાહ નથી જોવાની, જાઓ તમે રૂમમાં આરામ કરો. હું અહીંયા બહાર બેઠો છું. ભાઈ હજી જો 15-20 મિનિટમાં નહીં આવે તો હું એમની તપાસ કરીને એમને ઘરે લઈને પાછા આવીશ. પણ તમે પણ આખો દિવસ કામ કરીને થાકી ગયા હોય કે નહીં? હા તો શું થઈ ગયું? હું રાહ જોઉં છું ને. આખો દિવસ તો તમે આખા ઘરનું કામ કરો છો. આ ઘરમાં તમારી કોઈ મદદ કરવા વાળું તો છે નહીં. તો પછી સીધી વાત છે ને, તમે પણ અમારા કરતાં વધારે મહેનત કરો છો અને કામ પણ. એટલે તમે આરામ કરો, હું ભાઈની રાહ જોઉં છું. હા, ઠીક છે? ઠીક છે. તમે કઈ ચિંતામાં છો? અરે ના ના, એવું કાંઈ નથી. તો પછી ક્યારની હું બકબક કરતી હતી, તમે કઈ જવાબ ન આપ્યો ને? તમારા ચહેરા પરથી મને ખબર પડે છે તમે જરૂરથી કઈ ચિંતામાં છો. તમે મને સાચું કહો, તમે કોઈ મૂંઝવણમાં છો, નહીતર ક્યારેય આવી રીતના વિચારોમાં ખોવાયેલા ન હોય. અરે એ ભાઈ, પણ કાંઈ નહીં, તમને મારા સમજે. સાચું કહો, શું ચિંતામાં છો? એમાં એવું છે કે પેલા શું પેલા? અરે કંઈ નહીં, આ બિઝનેસમાં થોડું ઘણું ટેન્શન છે અને એક બે આપણા જે નાના નાના કોન્ટ્રાક્ટ હતા એ કેન્સલ થયા છે ને, તો એનું થોડું બિઝનેસનું ટેન્શન છે એવું છે. અરે ભગવાન, હવે આટલી નાની વાતમાં તમે આટલી ચિંતા કરો છો? ભગવાન જે કરે ને એ સારું કરશે. હવે કેન્સલ થઈ ગયો તો એના કરતાં મોટો કોન્ટ્રાક્ટ મળવાનો છે. એ તો છે જ, પણ હવે આ શું કહું કે ટેન્શન એટલું બધું આવી જાય છે કે શું કરવું કંઈ સમજાતું નથી. કાંઈ નથી કરવાનું, તમારે ટેન્શન મુક્ત રહેવાનું છે અને ભગવાન કરશે ને એ સારું કરશે. હવે આ બધી તમે ચિંતા કરશો ને તો મારો ખ્યાલ નહીં રાખી શકો. અને તમે આ બધું મૂકો ને. હવે આ મોટી દુનિયામાં નાની નાની વાત થતી રહી છે. હા હા, કંઈ નહીં, સારું ચલ, તું જમવાનું કાઢ, ચલ જમી લઈએ. ધર્મેશ, સાચું કહું ને, તમે આવી ચિંતામાં હોય ને તો મને પણ ન ગમે. પણ આવું બિઝનેસમાં તો ચાલ્યા કરે, એ તો તમને ખબર જ છે ને. આજે નહીં તો કાલે બિઝનેસ સારો ચાલશે. પણ મારા ખ્યાલથી તો બિઝનેસમાં કાંઈ પણ આમ તેમ જાય તો ચિંતામાં નથી હોતા આટલા બધા. પણ બીજું કાંઈ ટેન્શન તો નથી ને? અરે ના ના, એવું કાંઈ નથી. આ બસ બિઝનેસ વાળું જે છે ને એ જ છે. ધર્મેશ, આપણા લગ્ન થયા ને ત્યારે તમને વચન આપ્યું હતું કે સુખ દુઃખમાં તમારો સાથ આપીશ. ક્યારેય પણ તમને દુઃખી નહીં કરું, તમને દુઃખી નહીં જોઈ શકું. તમને ખબર છે ને કે તમે એ વચન પણ ભૂલી ગયા. ના ના, તારી વાત સાચી છે. સારું ચાલ, જમવાનું આપ જમી લો. સારું, હવે આમ મોઢું ચડાવીને ન બેસો અને ચાલો. હા. ગાડી છે યાર, એક વખત, ખાલી એક વખત ભગવાન એક મોટો બકરો આપી દે એટલે એને કાપીને છે ને આવી એક ગાડી લઈ લઉં એટલે આપણા બધા સપના પૂરા થઈ જાય. ઓહ, ખયાલી પુલાવ, ચાલ બસ કર હવે. કોઈની ગાડીઓને શું પપ્પી કર્યા કરે. એકવાર છે ને મારી પણ હશે આવી જ. અરે આના કરતા પણ મોંઘી વાળી ગાડી લઈશ, જોજે. હા તો મેં ક્યાં ના પાડી કે તું નહીં લઈ. તું લઈશ પણ થોડી રાહ જોવી પડે. એમ ડાયરેક્ટ બધું ના આવી જાય. મહેનત તો 5 પૈસાની કરવી નથી અને ગાડીઓના સપના જોવે છે. ઓ
મહેનત તો કરવી નથી એટલે આ બધી મહેનત મારી જ છે, પ્લાનિંગ બધું મારું છે. આ તારું તો છે ને ખાલી થોબડું થોડુંક સારું છે ને એટલે આપણો ધંધો ચાલે છે. બાકી તારા જેવી બીજી 4 મળી જાય પણ મારા જેવો હોશિયાર માણસ છે ને તને નહીં મળે. શું કરું તારી હોશિયારીનું અથાણું નાખું? આ થોબડું સારું છે ને એટલે જ 1 મહિનામાં 3 લાખ રૂપિયા લઈને આવીશું. બાય ધ વે પૈસા થોબડાની વાત કરે છે. તારું થોબડું જો ન પૈસા મળે કે ન ગાડી, હોશિયારીની વાત કરે છે. મારી હોશિયારીનું જો અથાણું કરું ને તો એ આના કરતાં વધારે ભાવમાં વેચાય, એ તારી જાણ ખાતર. પણ તારા થોબડાનું જો અથાણું કરીએ ને તો એનું કોઈ કૂતરોય ભાવ ના પૂછે. હા તો ચાલ છોડ, લાવ મારા પૈસા. પૈસા એ તો મજાક કરતો હતો. પૈસા થોડી લેવાના, એમાંથી આપીશ ને. લાખ રૂપિયા પૂરા છે ને, કાઢ્યા નથી ને, કઈ નાસ્તો પાણી કરી નથી આવી ને. ઓહ, તારા જેવી ચિંદી ચોરી મને ફાવતી નથી ને. અહીંયા તો એક જ નિયમ છે, મોટો જ હાથ મારવાનો. આ 2-5 રૂપિયામાં મને રસ નથી. મોટો હાથ મારવાના, આ મોટો હાથ છે. ઠીક છે, ત્રીજો હપ્તો છે, 3 લાખ થઈ ગયા આપણી પાસે. પણ આ કઈ મોટો હાથ નથી. હવે તું છે ને કોઈ મોટો બકરો પકડ, આવો ગાડી વાળો, એટલે સીધા છે ને 5-10 લાખ રૂપિયા માંગી શકાય. વેક અપ. આ કળિયુગ છે, સતયુગ નહીં કે ગમે તેના પર હાથ મૂક્યો એ બકરો આપણો થઈ ગયો અને પૈસા પડાવીને હાલતા થઈ ગયા. મહેનત કરવી પડે છે. બકરાને ગોતો, ફસાવો, પટાવો અને પછી એને કેટલું મનાવીએ ને ત્યારે પૈસા આપે છે. આ દિવસ ને રાત રોદડા રોવા પડે છે. બીમાર છું, આગળ પાછળ કોઈ નથી, તકલીફ છે, દર્દમાં છું. આમ કરતા કરતા સાચે બીમાર થઈ ગઈ છું. વાત કરે છે. પૈસા એવા મળે છે ને, આટલું એવું નાટક કરવાના આટલા પૈસા મળે. તું કદાચ પિક્ચરની હિરોઈન બનીને એક્ટિંગ કરીશ ને તોય આટલા પૈસા નહીં મળે એકવારમાં. હા, હોશિયાર છે. આ તો તારે મને છે ને થેન્ક યુ કેવું જોઈએ. હું મળ્યો એટલે તું આટલું કમાતી થઈ. બાકી તો છે ને હજુ પણ 5000ની નોકરી જ કરતી હોત કોલ સેન્ટરમાં. હેલો સર, હેલો, હાઉ આર યુ સર, તમે ક્રેડિટ કાર્ડ લેશો, ફલાણી લેશો, એ બધું વેચતી હોત હજી. કેટલી ગંદી એક્ટિંગ કરી રહ્યો છે. સાંભળ મારી વાત. આ છે ને બિઝનેસ પાર્ટનરથી જ ચાલે. તું એકલો હોય કે હું એકલી હોય ને તો આપણે અહીંયા ના પહોંચ્યા હોત. આ વાત તો મને છે ને. હા, એ તો છે. આ તારો જો ચહેરો ન હોત ને તો મારી હોશિયારી કઈ કામની નથી. કારણ કે લોકો છે ને આ તારો ચહેરો જોઈને પીગળી જાય છે. સાચી વાત છે. અને તું પણ થોડો ઘણો હોશિયાર તો છે. ચાલ આપી ક્રેડિટ. હું શું કહું છું, આ બકરો બહુ સીધો લાગે છે કે નહીં? ગમે ત્યારે પૈસા માંગો તો સીધો આવીને આપી જાય છે. ના કોઈ વાત, ના કોઈ ચર્ચા, ના કોઈ આર્ગ્યુમેન્ટ. અરે એ તો મેં એને પહેલી વખત જોયો ને ત્યારે ખરેખર કહું ને એ જ રીતના કરતો હતો. અરે ભાઈ મારા ઘરમાં આ છે, ફલાણું છે, ઢીકણું છે. ત્યારે મને તો દયા આવવા લાગી. મને એમ થયું કે આને બિચારાને ક્યાં હેરાન કરવો, એટલો સીધો માણસ છે. પણ શું કરીએ, પાપી પેટનો સવાલ છે ને. ધંધા હે પર ગંદા હે. ગંદા હે પર ધંધા હે. હા, એવું કંઈક આવે. તું છો ને મુન્ના, હું શું કહું છું, આ પૈસા તું ઇન્વેસ્ટ કરે છે કે પછી ઉડાડ્યા કરે છે? જો જ્યાં આ મોટી ગાડીઓ લેવી હોય ને તો પૈસા બચાવજે, નહીં તો બકરો કયા પણ. પૈસા? એ તો બારમાં ગયો તો ત્યાં પૂરા થઈ ગયા. રમવા બેઠો એટલે પછી ભાઈ થોડું હાર્યા તો ડબલ રમવા બેઠો. ઓહ! થોડું આ તારા માટે મહેનત નથી કરતી. મારી પણ આખી લાઈફ છે પાછળ. જો હવેથી જે પૈસા આવશે ને એનો કાયદેસરનો 50-50% ભાગ પડશે. નહીં તો પછી ભૂલી જજે કે કોણ બકરો, કોણ પૈસા અને કોણ હું. અરે બાબા, મેં ક્યાંય નથી પૈસા ઉડાડ્યા. હું તો જસ્ટ તને ચીડવતો હતો. તું જ્યારે ગુસ્સો કરે ને ત્યારે બહુ ક્યુટ લાગે છે. બાય ગોડ, જો તું મારી પાર્ટનર ન હોત ને તો હું તારી સાથે લગ્ન કરી લેત. સિરિયસલી? પણ હું ન કરત, કારણ કે મને આવી ચિંદી ચોરીમાં કોઈ મજા નથી આવતી. સમજી ગયો ને? તારો શું ભરોસો કાલ સવારે મને ચોકલેટ આપીને નીકળી જાય? આ તો ચોકલેટ આપીને જ જઈશ ને, કઈ લઈને તો નથી જવાનો ને. ગાંડી, મારી પાછળ છે ને છોકરીઓની લાઈન છે, લાઈન. આ તો તું મને ગમે છે ને એટલે પૂછ્યું, બાકી તારો ભાવે કોણ પૂછે? પૂછતો પણ નહીં. 7 પેઢી ભેગી થઈ જશે ને તો પણ મને ખરીદવાની ઓકાત તમારા કોઈનામાં નહીં હોય. ચાલ હવે. હા, બસ બસ. હા, હવે હું શું કહું કે આ બકરો છે ને ધીમે ધીમે તો બહુ કાપ્યો. હવે એકવારમાં થોડું મોટું કંઈક માંગીએ તો મારા કંઈક ગાડી લેવાની ઈચ્છા છે, તો 10-1 લાખનું કંઈક કરીએ. બેટા, ક્યાં ગઈ તારી હોશિયારી? સાંભળ મારી વાત. આ સોનાના ઈંડા આપવાવાળી મુરગી હોય ને એને હલાલ ના કરે. સમજી ગયો ને? ધીમે ધીમે જેટલું મળે છે ને એટલું ખાવામાં ધ્યાન રાખ. ત્યાં સુધીમાં બીજું કંઈ થઈ જશે. અને જો નહીં થાય તો આ પૈસા બચાવીને રાખ્યા છે ને એમાં ગુજરાન ચલાવીશું થોડા દિવસ. હોશિયાર થઈ ગઈ છો મારી સાથે રહીને. હું તો ચેક કરતો હતો કે તને કેટલી ભાન પડે છે. ચાલ હવે જરાક નાસ્તો પાણી કરીએ. પૈસા આવ્યા છે તો ઉડાડીએ ને. સરાક શું કામ, પેટ ભરીને જ કરીએ ને. ચાલ ચાલ પાર્ટનર. ચિંદી ચોર. કાંઈ સમજ નથી પડતી કે રમેશ આટલી નાની એવી વાતમાં શું કામ ચિંતા કરતા હશે.
પણ ગમે તેમ બિઝનેસ કહેવાય ને, એમાં કંઈ પ્રોબ્લેમ આવે એટલે કોઈ પણ માણસ ચિંતામાં તો જતા જ રહે. હવે આ વાત મારે આદિભાઈને કરવી કે ન કરવી? ભાભી ચાલો અહીંયા કેમ બેઠા છો? આ જમવાનું બનાવ્યું કે નહીં? હા આદિભાઈ. તો પછી હા જમવાનું આપો. અને તમે ઉદાસ કેમ છો? શું થયું? તબિયત નથી બરાબર? હા તબિયત તો સારી જ છે તો આદિભાઈ. તમારા ભાઈની વાતને લઈને ચિંતામાં છું. ભાઈની વાત? હું કઈ સમજ્યો નહીં. શું વાત કરવી છે તમારે? તમારા ભાઈ ખૂબ જ ચિંતામાં છે. ખબર નહીં કે આટલી બધી ચિંતા શું કામ કરે છે. શું ટેન્શન લેવાની જરૂર છે? બધું સરખું થઈ જશે. ચિંતા? ભાઈ શું ચિંતા કરે છે ને શું થયું છે? તમે મને માંડીને વાત કરશો તો ખબર પડશે ને ભાભી. આપણે એમની ચિંતા દૂર કરી દઈએ ને. કહેતા હતા કે 2 નાના કોન્ટ્રાક્ટ કેન્સલ થયા છે, એના કારણે ધંધામાં નુકસાની આવી છે. પણ હું એમ કહું આદિભાઈ કે આવું ટેન્શન લેવાથી ધંધામાં પ્રોફિટ તો નહીં જ થાય ને. એના માટે કંઈ કરવું તો પડશે ને. એ ભલે ને કેન્સલ થયા, હું એમ કહું કે બીજી પાર્ટી આવશે અને એ કોન્ટ્રાક્ટ આપશે. હવે નાનો કોન્ટ્રાક્ટ કેન્સલ થયો છે એની પાછળ કોઈ મોટું કારણ હશે, કંઈક સારું થવાનું હશે તો જ ને. હા ભાભી એવું જ હોય ને. હું એટલે વિચાર કરું કે મોટા ભાઈ હમણાંથી મારી સાથે સરખી વાત નથી કરતા. હા જરા આમ તો જવાબ આપીને તરત નીકળી જાય છે. મને વાત કહેવા જ નહીં માગતા હોય. એ તો કોઈ દિવસ મને ઘરમાં કંઈ ગણતા જ નથી. એમને તો એમ જ છે કે બસ હું જ આ ઘરનું બધું પૂરું કરી નાખીશ. કંઈ પણ થાય ને તો પોતે એકલા ભોગવી લે. ક્યારે એવું ન વિચાર્યું કે નાનકોજી જીવે છે. હા હું મદદ કરીશ મોટા ભાઈની. એમને કંઈ પ્રોબ્લેમ હોય, કંઈ પણ પૈસાની જરૂર હોય તો મને કહેવાય ને, હું એમની હેલ્પ કરીશ ને. આદિભાઈ, તમને ખબર છે ને કે તમારા ભાઈ સ્વાભિમાની છે, ક્યારેય તમારી સામે હાથ લાંબો નહીં કરે. એ જ તો વાંધો છે કે ગમે ત્યારે હું કહું ને તો કહે છે કે ના ના તારા પૈસા તારી પાસે રાખ, હા જરૂર પડશે ત્યારે માગીશ. હવે આટલી જરૂર પડવા છતાંય તે મને વાત નહીં કરે, મારી પાસે પૈસા નહીં માગે. ખબર નહીં કેમ બધું એકલાએ કેમ કરી લેવું છે. અને શું બતાવવા માંગે છે ભાઈ? સાચું કહું ને ભાભી તો હું તમને પૈસા આપીશ, તમે ભાઈને આપી દેજો ને કહી દેજો કે તમારા પિયરથી લાવીશું. ના, તો પણ એ પૈસાને હાથ નહીં લગાવે. પણ આદિભાઈ, મને તો કંઈક એમના ચહેરા પરથી અલગ જ ચિંતા દેખાય છે. કદાચ ને બીજી વાતનું તો કોઈ ટેન્શન નહીં હોય ને. તમે જરાય ચિંતા નહીં કરો, હું જાણી લઈશ. આ મોટા ભાઈ એવી રીતે તો મને વાત કરવાના નથી, એટલે હવે બધું મારે જ જાણવું પડશે કે એમને પ્રોબ્લેમ શું થયો છે. નુકસાની ગઈ છે કે ખાલી કોન્ટ્રાક્ટ કેન્સલ થયો છે, મારે બધું જ જાણવું પડશે. પણ છે ને તમે ભાઈને કંઈ વાત ન કરતા કે તમે મને વાત કરી દીધી છે. જો એમને ખબર પડી જશે ને તો પાછા એ બધું ફેરવી નાખશે. આપણને કંઈ ખબર જ નહીં પડવા દે કે એમના જીવનમાં ચાલી શું રહ્યું છે, એમના બિઝનેસમાં શું ચાલી રહ્યું છે. એટલા માટે હું જાણીશ અને હું મારા ભાઈની મદદ કરીશ. મારા ભાઈએ મારા માટે હંમેશા ધ્યાન રાખ્યું છે, બધી વાતમાં મને સાથ આપ્યો છે. મારો ભાઈ મુશ્કેલીમાં હોય ત્યારે હું એમની મદદ પણ ન કરી શકું? ના, આવું તો ન થવું જોઈએ. હું જ્યાં સુધી જીવું છું ને ત્યાં સુધી ભાઈને કોઈ દિવસ ટેન્શન ના આવવું જોઈએ. જો હું છે ને ભાઈને ખબર ના પડે ને એવી રીતે મદદ કરવા માંગુ છું. આદિભાઈ, એટલે આપણે સત્ય હકીકત જાણવી પડશે. મને એની વાત ઉપરથી કંઈક ડાઉટ લાગે છે. હા, કેમ કે જ્યારે હું આ વાત પૂછતી હતી ને ત્યારે અચકાતા વાત કરતા હતા.
તો પછી વધારે ગંભીર વાત હશે ભાભી. તો શું કામ આપણને કંઈ નથી રહ્યા? આપણે પણ એના જ છીએ ને, તો પોતાનું ટેન્શન એકલા શું કામ ઉપાડે છે? આપણે એના જ છીએ, પણ હા તમે વિચાર કરો ને, તમને આટલી વાત કરી છતાંય તમે અહીંયા ઉદાસ બેઠા છો, ચિંતામાં બેઠા છો અને વિચાર કરી રહ્યા છો. હવે વિચાર કરો કે મોટા ભાઈએ જે કંઈ પણ તકલીફ હશે, હા તમને બધી જ વાત કરી દીધી હોત તો તમે બીમાર પડત, તમને તકલીફ વધત, તો પછી આ ભાઈને તો ઉલટાનું વધારે ટેન્શન આવત ને. હા તમારું ધ્યાન રાખવાનું, ઉપરથી આ બધું જે થયું છે એની ચિંતા. એટલા માટે મોટા ભાઈ હંમેશા આપણાથી વાત છુપાવીને રાખે છે કે આપણને વાત ન કરે એમાં વધારે સારું હશે, બીજું કંઈ ન હોય. આદિભાઈ, એક વાત કહું, આ તમને વાત ન કહે, મને કઈ વાત ન કહે, તો હું ગામડે પપ્પા અને મમ્મીને ફોન કરી દઉં. અરે ત્યાં શું કામ વાત કરવી છે? હા, ત્યાં સુધી વાત પહોંચાડવાની જરૂર નથી. ચાલો, તમે જમ્યા કે નહીં? ના. ચાલો મારી સાથે જમવા બેસો. પણ આદિભાઈ, મને અરે નથી ચાલો ને ભાઈ, પણ કહ્યું ને એ નથી બધું થઈ જમવું. જશે સોલ્વ. તમે કેમ સમજતા નથી? સમજતા તમે નથી. અંકલ, ધર્મેશ અંકલ, કहाँ ગયા? ઓ ડમુ ડાર્લિંગ, ઓહ, કોણ છે ભાઈ તું? હા, અને આ શું રીત છે? તું કોણ છે? ધર્મેશ અંકલ ને બોલાવ જા. એનો નાનો ભાઈ છું અને બહાર ગયા છે. શું કામ છે બોલ ને. એને બોલાવ, મારે એની સાથે વાત કરવાની છે. પહેલા વ્યવસ્થિત બેસ અને પછી વાત કર તું મારી સાથે. વ્યવસ્થિત ચાલશે? આ શૂઝ કાઢ તારા. નહીં કાઢું. શું કરીશ? સોફો ગંદો થાય છે અમારો. હવે શું કરીશ? મારવાનો છે મને? દેખા, જો હું આજે જીમ જઈને આવ્યો છું, જો મારું છે. જો બ્રુસલી, તું જે હોય તે, પણ મારા ઘરમાં શું કામ ઘૂસ્યો છે અને મારા ભાઈનું કામ શું છે તારે? અરે નથી ઘરે એમ તો કહું છું, સંભળાય છે? ફોન તો હશે ને એની પાસે, ફોન કરીને બોલાવો. જો હું પોલીસમાં ફોન કરું ને પહેલા તું બોલી દે કે તું આ મારા ઘરમાં શું કામ ઘૂસ્યો છે. ઓ માય ગોડ, પોલીસની ધમકી! મને પોલીસની ધમકી બહુ જ ગમે. એક કામ કર, પેલા તારા ભાઈને ફોન કર અને એને પૂછ કે મુન્નો આવ્યો છે. પોલીસને ફોન કરું, પછી જો તારો ભાઈ હા પાડે ને તો તું પોલીસને ફોન કર, પછી કહેતો હોય તો હું ફોન કરીશ. બસ પેલા એકવાર ભાઈને ફોન લગાવ. હા ચાલ. જો ભાઈને ફોન નથી કરવો, જે કંઈ પણ હોય તું મને કહી શકે છે. હા મુન્ના ભાઈ. અચ્છા, તારી સાથે વાત કરીશ તો ચાલશે ને? હા ચાલે જ ને. ઓકે, તો હવે સાંભળ, તારા ભાઈ પાસેથી છે ને મારે લાંબા ટૂંકા હિસાબના પૈસા લેવાના છે, પણ એક કામ કર, તું અત્યારે મને 2 લાખ રૂપિયા આપી દે. ચાલ. 2 લાખ રૂપિયા? અરે તારી પાસેથી ક્યારે મારા ભાઈએ પૈસા લીધા અને શેના પૈસા તને આપવાના? એ તારે જાણવાની જરૂર નથી. તે કીધું ને કે વાત કરો તો મેં તને કહી દીધું 2 લાખ રૂપિયા લેવા આવ્યો છું, 2 લાખ રૂપિયા આપી દે એટલે હું ચાલ્યો જઈશ. અને છતાં પણ તને એવું લાગતું હોય તો તું પોલીસને ફોન કરી દે. અરે અત્યારે મારી પાસે કોઈ પૈસા નથી અને છે ને આ તમારી દાદાગીરી છે ને ઘરમાં ના બતાવવાની હોય. સાંભળો. હા બોલ બોલ, સાંભળું છું, કાન ખુલ્લા જ છે, બોલ. હા છે ને આ તમારી રીત નથી. હા મારા ભાઈએ કઈ બિઝનેસ માટે પૈસા લીધા તમારી પાસેથી? હા, એક રીતે જોવા જઈએ તો બિઝનેસ તો ખરો, કારણ કે આ મારો બિઝનેસ છે. તો જુઓ, એમને છે ને ધંધામાં નુકસાન ગયું છે. આ તમારા પૈસા ખોટા નથી થવાના. તમારા પૈસા તમને મળી જશે. બીજી વાર ઘરે ના આવતા. અમે લોકો ઘરે હોઈએ ના હોઈએ, મારા ભાભી એકલા ઘરમાં હોય છે. આવી રીતે ઘરમાં ઘૂસશો ને તો તમારા ઉપર કેસ થશે, સમજ્યા તમે? ઓ ભાઈ, ઓ તને હમણાં કયું ખબર નથી પડતી? ગજની વાળો પ્રોબ્લેમ છે, ભૂલી જાય છે તું. હા, પોલીસ વાળી વાત કરી ત્યારે કીધું એ ફરીથી રિપીટ કરું, તે કેસ કરવાની વાત કરે છે. અને જો સાંભળ, મારી તો આ જ સ્ટાઇલ છે. તને પ્રોબ્લેમ હોય ને તો હજી પણ તું ફોન કરીને એકવાર નક્કી કર કે પોલીસને ફોન કર, પણ એટલું યાદ રાખજે કે આબરૂ તારા ભાઈની જશે, મારી નહીં જાય. કારણ કે મારી તો કોઈ આબરૂ છે જ નહીં. આપણને તો પોલીસ વાળા ઓળખે જ છે, બધાને ખબર છે કે મુન્નો શું છે. ઓકે, તું ફોન કર. તને તારા પૈસા મળી જશે. હા, હું ભાઈ સાથે વાત કરી લઈશ અને જાણી લઈશ. કારણ કે તું તો કહેતો નથી ને કે તારે શેના પૈસા લેવાના છે. એ વહીવટ બધા છે ને મારે નથી કરવાના, એ તારે ને તારા ભાઈને સમજવાનું, બરાબર છે? તું મને પૈસા આપતો હોય તો હું તારી પાસેથી લઈને જાઉં, નહીં તો તારા ભાઈને બોલાવો, એ આપશે. કારણ કે મારી પાસે અત્યારે પૈસા નથી. हाँ तो कहीं वांधो नहीं ने, भाई ने बुलाओ ने, बड़े भैया को बुलाओ, वो पैसे देंगे, जाओ. और वो मेरे को ना भी नहीं बोल सकते. મેં કહ્યું ને
હું એમની સાથે વાત કરીશ અને પછી તને તારા પૈસા આપી જઈશ. અને મેં પણ કહ્યું ને કે હું પૈસા લીધા વગર નહીં જાઉં. તને એક વખતમાં કંઈ સમજ પડતી નથી લાગતી. લાગે છે નાનો હતો ને ત્યારે તે બોર્નવિટા નથી પીતું, હે ને? એટલે યાદશક્તિ થોડી કમજોર છે. મારી યાદશક્તિ કમજોર નથી, પણ તે બરાબર સાંભળ્યું નહીં. તને તારા પૈસા મળી જશે. બીજી વાર ઘરમાં ના ઘૂસતો અને મારા ભાઈને પણ ફોન ના કરતો. ઓ માય ગોડ, ડેશિંગ હીરો, હે? ડરતોય નથી. અચ્છા લાગા મેં. ના, ડરી ગયો. ડર્યો ને? હા. હા તો થોડું ડરવાનું, હે? કારણ કે લુકમાં આવ્યો છું, થોડું ડરવાનું. હા મુન્નાભાઈ. હવે છે ને ભાઈને કહેજે કે હિસાબ આપી જાય. હા તો કહું તો છું, હિસાબ આપી જશે. હા, તમારા પૈસા તમને મળી જશે, પણ બીજી વાર મારા ઘરે ના આવતા. નહીં તો મુન્નાભાઈ, આ તમારું અપમાન થાય એ મારાથી સહન નહીં થાય. આઈ લવ યુ. તારો એટીટ્યુડ છે ને, આઈ લવ ઇટ બ્રો. એટલે છે ને આજે હું કંઈ કરતો નથી. હે, મારે પૈસા આપવાના છે ને, એટલા માટે હું પણ તમને કંઈ કહેતો નથી અને કરતો નથી. ચાલો હવે છે ને ગુડ બોય બનીને ભાઈને છે ને મારો મેસેજ આપી દેજે, અને જોઈએ તો તું પણ સાથે આવજે, એટલે હું તને બતાવું. મારા અડ્ડા પર આવજે, હે ને? મજા આવશે. આપણે રમશું ત્યાં ચોક્કસથી. ખો ખો. હા હા, આ લાઈક ઇટ. તમારો અડ્ડો મને જોવાનું મન થાય છે. આવજે, બતાવીશ હા તને. પાક્કું. યાર, અરે આ શું છે ભાઈ? આ લોકો ઉઘરાણી માટે ઘરે આવે છે? ભાઈ, મારે તમારી સાથે થોડી વાત કરવી છે. હા બોલની, શું કામ હતું? જુઓ, હવે તમે મને બધી વાત સાચી કરશો કે અરે તમે ક્યાં ફસાણા છો, શું થયું છે, આ તમારા બિઝનેસમાં કેટલો લોસ ગયો છે, તમે કોની પાસેથી કેટલા રૂપિયા લીધા છે, અને એ પણ ગુંડાઓ પાસેથી વ્યાજે રૂપિયા લીધા છે? અરે ના ના હાદી, એવું કાંઈ નથી. તું જે સમજે છે એવું. મોટા ભાઈ, મારાથી પ્લીઝ વાત ના છુપાવો. હું માનું છું કે ઘરની બધી જવાબદારી તમે સારી રીતે નિભાવો છો. તમે તમારી બધી ફરજ નિભાવી જ છે. ક્યારેય તમે તમારી ફરજમાંથી ચૂક્યા નથી. હું તમારી રિસ્પેક્ટ કરું છું, અને હું દિલથી કહું છું ભાઈ કે હું તમારી મદદ કરવા માંગુ છું. તમારો નાનો ભાઈ છું, તો તમે મને નહીં કહો? અરે એવું નથી ભાઈ. આ બિઝનેસ હોય એની અંદર તો ચડાવ ઉતાર આવતા હોય, કોઈની પાસેથી પૈસા લેવાના દેવાના. એટલે તું એ બધું ટેન્શન નહીં લે, એ બધું હું જોઈ લઈશ. ટેન્શન નહીં લે. તમે ઘરની બહાર જાઓ છો ત્યારે તમે વિચારો છો કે ઘરમાં ભાભીની હાલત શું છે, હું શું વિચારું છું, અને આજે શું થયું ઘરમાં એ તમને ખબર છે? અરે ભાઈ, આવું બિઝનેસમાં પ્રોબ્લેમ હોય એટલે ઘરમાં થોડું ટેન્શન રહે. તું એ બધું છોડી દે, હું બધું સંભાળી લઈશ. અરે શું ટેન્શન રહે મોટા ભાઈ? સમજવાની કોશિશ કેમ નથી કરતા? આ તમે જેની પાસેથી રૂપિયા લીધા છે એ હિસાબ કરવા માટે ઘરમાં ઘૂસી ગયો હતો. આ કોઈ મુન્નાભાઈ કરીને હતો, ગુંડો દેખાતો હતો ને દાદાગીરી કરીને મારી સાથે વાત કરતો હતો. સારું થયું કે હું ઘરમાં હતો. કદાચ ભાભી એકલા હોત તો, એની સાથે ગેરવર્તન કરત તો? છે જવાબ તમારી પાસે કોઈ? અને મેં પોલીસની ધમકી આપી તો મને સામો કહે છે કે તારા ભાઈને પૂછીને પોલીસ સ્ટેશનમાં ફોન કરી દે, નહીં તો હું કરી દઉં છું. તારા ભાઈએ જરાય ડરતો નહોતો. તમે એવા તો કેવા વ્યક્તિ પાસેથી રૂપિયા લીધા છે કે તમે ગભરાવ છો, પણ એ નહીં. મોટા ભાઈ, જુઓ, સમજવાની કોશિશ કરો. આજે નહીં કહો તો ક્યારે કહેશો? અરે હું તમારી મદદ કરવા માટે તૈયાર છું ને. અરે નથી જોતી તારી મદદ મારે. બહુ તારી પાસે પૈસા આવી ગયા છે, હું સમજુ છું કે હરી ફરીને થોડી થોડી વારે કહે છે કે પૈસાની જરૂર હોય તો મને કહે છે. પૈસાની જરૂર, મારા હાથ છે હજી, હું કમાઈ શકું છું, અને બધી મુસીબતમાંથી હું મારી જાતે બહાર નીકળી શકું છું. જ્યારે હોય ત્યારે પૈસાની મદદ હું કરીશ, પૈસાની મદદ હું કરીશ. ભાઈ જુઓ, ગુસ્સો નહીં કરો. સોરી, મને ગુસ્સો આવ્યો એટલે તમારી સામે ઊંચા અવાજે મેં વાત કરી. પણ જરાક તો વિચાર કરો કે એ લોકો ઘર સુધી પહોંચી ગયા છે. તમે મને આખી વાત નહીં જણાવો તો મને ખબર કેવી રીતે પડશે કે એ લોકો સાથે કેવી રીતે વાત કરવી? અને ભાભીને પણ, ભાભીને તો આ ઘરમાં જ રહેવાનું છે. કહેશો મને હવે? પ્લીઝ મોટા ભાઈ, તમને મારા સમજે વાત કરશો કે નહીં?
સાંભળ ભાઈ, તે મને સામ આપીને મજબૂર કરી દીધો છે, પણ એમાં એવું છે કે શું છે? આદિ આપણા બોલો ને. બિઝનેસની અંદર કોઈ લોસ નથી ગયો, પણ શું પણ? હવે હું તને કેવી રીતે કહું કે કે જે વાત હોય તમે મને કરી શકો છો મોટા ભાઈ. હું છું ને તમારી સાથે. હા, આપણે ગમે તેમ કરીને તમને ટેન્શન નથી અપાવવું મારે. હું તમને બહાર કાઢીશ ને. આ જે કંઈ પણ મુસીબત હોય ભૂલી જાવ એને અને વાત કરો મને. શું છે? અરે, ટેન્શન એવું છે કે આજે તે વાત કરી કે પેલો ઘરે આવ્યો તો એ, અને એક છોકરી છે મીરા કરીને, જે મને તમને? કેવી રીતે બોલો ને મોટા ભાઈ, એ લોકો તમને શું? જો એક દિવસ હું ઓફિસે જઈ રહ્યો હતો અને એ મીરા રસ્તામાં મને મળી અને એ મને કહે છે કે હું જોબ કરું છું ને મારી તબિયત સારી નથી. એટલે મેં માણસાઈની રીતે એને દયા કરી અને એને ઘરે મૂકવા ગયો અને ચક્કરનું નાટક કરીને મારી ઉપર પડી અને હું એને માનવતાની દ્રષ્ટિએ સંભાળવા ગયો અને પેલો તો એણે અમારા ફોટોગ્રાફ્સ લઈ લીધા અને મને બ્લેકમેલ કરે છે કે હું આ સોશિયલ મીડિયામાં ફોટો મૂકી દઈશ અને તમારી બદનામી કરીશ. અને એ બદનામીના બીકે ને બીકે મેં એને કેટલા રૂપિયા આપ્યા અને મને હજી પણ રૂપિયા માંગવા જ આવ્યો હતો. 2 લાખ રૂપિયા માંગતો હતો મારી પાસે. મોટા ભાઈ, તમે ફસાઈ ગયા છતાં તમે વાત કરવાનું ના સમજ્યા? જરાક તો વિચાર કરો. હા, વાત તમારે પહેલા જણાવવાની હતી. આવા લોકોને તો આટલો જ મોકો જોતો હોય છે કે તમે ડરી જાઓ. તમે ડરી ગયા એટલે એનો ફાયદો ઉઠાવતા હતા અને તમે કઈ એક્શન ના લીધી. તમે ડરતા હતા કે ભાભીને ખબર પડશે, મને ખબર પડશે તો તમારી આબરૂ જશે. નહીં, તમે ફસાયા છો. હા, તમે જરાય ચિંતા નહીં કરતા. હા, આનો ફેસલો તો હું જ કરીશ. એ લોકોને હું સબક શીખવાડીશ. હું છું ને. હા, હવે જુઓ તમારી પાસે કેવી રીતે પૈસા માંગે છે. આજ પછી ક્યારે તમારી પાસે પૈસા તો શું ફોન પણ નહીં કરે, તમને સામા પણ નહીં મળે. અરે હું છું ને. તમે જુઓ ખાલી હું શું કરું છું. તમારો નાનો ભાઈ તમને બચાવીને રહેશે. તમે જરાય ચિંતા નહીં કરો. મારી વાત સાંભળ ભાઈ, એ લોકો બહુ મોટા ગુંડા છે યાર. એ લોકોને પોલીસથી કઈ ફરક નથી પડતો તો આપણે એને શું કરી શકવાના? પ્લીઝ ભાઈ, તમે શાંતિથી ઘરમાં જાઓ, બેસો. હું હમણાં થોડી વારમાં જાઉં છું. અરે પણ મારી વાત સાંભળ આદિ. અરે હા, કાંઈ સમજતો નથી. એ લોકો શું કરી બેસશે અને પોલીસનો કે સમાજનો કોઈ ડર નથી અને ખોટા ખોટા વાયરલ કરી દેશે તો હે ભગવાન, શું કરું? પેલો ધર્મેશના પૈસા નહીં આવ્યા. આપું છું ને તને સાહેબ. હા? હાથ મારા ભાઈ પાસે પૈસા માંગે છે. મને મારતો નહીં મને. હા, જો મારીશ ને તો તને ખબર નથી કે મારી સાથે કોણ આવ્યું છે. કોણ આવ્યું છે? માર્યા વગર જ ડરી ગયો. કોણ આવ્યું છે તારી સાથે? પોલીસ લઈને આવ્યો? બોલાવ પોલીસને. જો હા, પોલીસ કરતા પણ છે ને, હા, બહુ અઘરો છે. અચ્છા, કોણ છે? બોલાવે ને. છોટું. બોલા તેરે છોટુ કો. હા, બોલો. બોલાવ. બોલાવું છું. હા, હા, 2 લાખ. છોટું. જો ખોટી વાત છે આ. છોટુના નામ ઉપર મોટું છે આ તો. આ છોટું નથી. હા, તો મેં ક્યાં કહ્યું કે આ છોટું છે? આનું નામ છોટું છે ને, પણ એનું કામ બહુ મોટું છે. તો બરાબર છે. એમને આવું હોવું જોઈએ ને કે જો મારું નામ મુન્નો છે તો હું મુન્ના જેવો છું કે નહીં. આ છોટું છે તો इसको થોડા છોટા રખો ને યાર. એવું ના હોય ને. મારું નામ મીરા છે લક્ષણ વાળામાં. ચૂપ રહે. હા જો કઈ હા લાવ પૈસા આપી દે ને. તમે જાઓ, હું હાથ દેવું પાડું. જામ. હા, આપું ને પૈસા. પૈસા નજીક આવો. આપો. ના, તું ત્યાંથી આપી દે. ના તું આને આપી દે. તું પૈસા લઈ લે. આવ. છોટું તું ત્યાં જ ઉભો રહે છે. ઓ મુન્ના, હા, બહુ થઈ ગયું હો તારું. આટલા દિવસથી મારા ભાઈને હેરાન કરતો હતો. તને એમ હતું કે ધમકીઓ મારીને મારો ભાઈ તને પૈસા આપતો હતો, તે એને ડરાવી દીધો હતો. પણ
આ વાતની જાણ હવે મને થઈ ગઈ છે. હવે તને એક પણ રૂપિયો નહીં મળે. હા, બહુ સારું પ્લાન તમે બનાવો છો. ના ના, હવે મારે રૂપિયા જોતા જ નથી. આપણે રૂપિયા તો જે લેવાના હતા એ મેં લઈ લીધા. અભી ઇસ થપ્પડ કી ગૂંજ બજેગી. હવે હું ફોટા છે ને તારા ભાઈના એ શેર કરું છું, પછી જોઈએ કે તમે લોકો શું કરો છો. હે હા હા, એ છોટું કઈ વાંધો નહીં. ભાઈ તું આને થોડો કરવા દૂર દે. રાખ ને. હા, ના ના, કરી શકે છે. બિંદાસ કરો બંને. હા, આ ફોટા શેર કરો, પછી જુઓ હું શું કરું છું. હું તો રાહ જોઉં છું કે તમે આ ફોટોને વાયરલ કરો. એકવાર તમે વાયરલ કરી દેશો ને, પછી હું બતાવીશ કે હું કોણ છું. તો પહેલા જ કહી દો ને કે કોણ છો એમ. કરવા છે કે નથી કરવા, કે રાહ જોઈ છે? શાંતિ રાખ ને. હિંમતથી એકદમ. ઓ ભાઈ ઓ, તું છે ને આ બધી ધમકીઓ અમને ન આપ. તારી જેવા તો કેટલા આવ્યા ને ગયા. ઠીક છે, ચાલ નીકળ હવે અહીંયાથી, જા. હા, કેટલા આવ્યા ને કેટલા ગયા છે, પણ આવતાની સાથે કોઈએ બે કાનફળીમાં નાખી હોય એવું કોઈ નહીં આવ્યું હોય. ભાઈ. એટલે એટલું વિચારી લેજે કે જો હું આટલી હિંમત રાખતો હોય અને મારી સાથે છોટુને પણ રાખતો હોય, તો આ છોટુ જેવા તો મારી પાસે ઘણા બધા છે. તમે છે ને બીજા છોટું છે. હા. એક મિનિટ પહેલા તારું નામ બદલી નાખો. ધીસ ઇઝ રોંગ. હા, ધીસ ઇઝ વેરી બેડ. તમે લોકો આ ગુંડાગર્દી કરો છો, ઘરમાં આવીને ઘૂસી જાઓ છો, ધમકીઓ આપી જાઓ છો. તમને એમ જ છે ને કે તમે એક જ ગુંડાઓ છો. આ તમારી કરતા પણ મોટા ગુંડાઓ સાથે મારી ઓળખાણ છે. હા, કહેતા હોય તો એ લોકોને પણ ફોન કરીને બોલાવી લો. આ તમે જેટલા પૈસા મારા ભાઈ પાસેથી લીધા છે ને, એના કરતા 4 ગણા તમારી પાસેથી વસૂલ કરીશ. આ ચેન ખોટો હશે કે સાચો, એ પણ એ લઈ તો જશે જ. એટલે મારો કહેવાનો મતલબ એટલો હતો કે તમે ખોટી જગ્યાએ હા ખોટા માણસને ફસાવ્યો. છોટું, એ છોટું હાથ લઈ છોડ. છોટું ફોટા ડિલીટ કરું છું યાર. ડિલીટ તો કરવા દે. જલ્દી. દૂરથી વાત કર ને જલ્દી. યાર. વાત આને બોલતા શીખવાડો ને યાર. વાત નથી કરતો આ. અબ થઈ ગયા. થઈ ગયા. બધું ગેલેરી ખાલી કરી દીધી ભાઈ. ભાઈ બધું ડિલીટ કરી નાખ્યું. થેન્ક યુ. અમારા કયા પહેલા જ તમે ડિલીટ કરી નાખ્યા. અને બીજી વાર ક્યારે મારા ઘર, સોસાયટી કે આ શહેરમાં તમે સામે ન મળતા, નહીં તો છોટું તમારું ધ્યાન રાખશે બરાબર. ચાલ. અરે યાર, આ બોલતો નથી. આને બોલતા શીખવાડો ને કઈ. છોટું છોટું કરીને મોટું લઈને આવી જાય છે યાર. આવી રીતના કોઈ અરે મારો મોબાઈલ. અમે મોબાઈલ નવો લેવાનો. ઓય, અવાજ પરથી છોટું નામ રાખ્યું છે. હા, પણ આજે તો ભારે પડી ગયો ને. આટલો મોટો છોટું હોય. આમ તો બહુ હોશિયારી મારે છે ને. મારા જેવો ગુંડો કોઈ નહીં. અવાજ તો નીકળ્યો નહીં ત્યાં. હટ. એ તો બીજી વાર આવે ને ત્યારે જોઈ લઈશ. અત્યારે મારી તબિયત થોડી વીક છે એટલે આજે જરાક નબળાઈ જેવું લાગે છે એટલે. સાંભળી નથી ગયો ને. હા, કીધી તો પણ ગયો ને. થશે ને એની ચિંતા છે મને. તમે ચિંતા કરો માં. આદિભાઈ ગયા છે ને? પણ એ લોકો કેવા ગુંડા છે, કેટલા હરામી લોકો છે. એ લોકો પોલીસથી પણ ડર નથી. તો આદિ બિચારો એની સાથે શું કરશે ને શું થશે, મને એની ચિંતા છે. કઈ નહીં થાય. શું થયું? તું જઈ આવ્યો એની પાસે? હા હા, કયો એની પાસે ને કહી દીધું જે કહેવાનું હતું એ. જુઓ, હવે તમને હેરાન નહીં કરે અને તમારા ફોટોઝ પણ ડિલીટ કરી નાખ્યા છે, એટલે જરાય ચિંતા નહીં કરતા. પણ મોટાભાઈ, તમે ભૂલ કરી. તમારી પહેલી ભૂલ તો એ હતી કે તમે અમને વાત ન કરી, અને બીજી ભૂલ કે તમે એને પૈસા આપતા રહ્યા. તમે જ્યાં સુધી એને પૈસા આપતા હતા ત્યાં સુધી એ તમને હેરાન કર્યા જ કરત, તમારી પાસે ઉઘરાણી કર્યા જ કરત. સીધી વાત છે, જો તમે પહેલી વારમાં ના પાડ્યું હોત ને કે તમારે જે કરવું હોય એ કરી લ્યો, તો કદાચ વાત ત્યાં જ પૂરી થઈ જાય. સાચી વાત છે આદિભાઈની. ધર્મેશ, અમે કઈ પારકા નહોતા. તમારે અમને આ બધી વાત પહેલા કરી દેવાય ને. પણ મને ડર હતો કે તમે લોકો મારા વિશે શું વિચારશો, સમાજ શું વિચારશે. આ ફોટો વાયરલ કરવાની ડરમાં હું ના કહી શક્યો કે મોટાભાઈ, હા તમે હંમેશા અમને શિખામણ આપતા હો છો ને મારે તમને કહેવું પડે? હા, તમે જ કહેતા હો છો ને કે કદાચ તમારાથી કઈ ભૂલ થઈ ગઈ હોય કે કઈ વાંક હોય તો કહી દેવાય. માનો કે આ તો તમારો કઈ વાંક નહોતો, નહીં કે તમારી ભૂલ, છતાંય તમે કહી ન શક્યા કારણ કે તમને ડર બેસી ગયો હતો. તમારી ઇજ્જત, સમાજ, પરિવાર, કુટુંબ, હા બધાની વાતમાં તમે ફસાઈ ગયા હતા. તમે બધી વાત પહેલા કરી હોત ને
તમે તમારા પર શંકા ન કરત, પણ તમારી શંકાનું સમાધાન જરૂર કરત. આ સાચી વાત છે તમારી લોકોની, પણ આપણે અવારનવાર આ મોબાઈલમાં અને ન્યૂઝમાં બધે જોતા હોઈએ છીએ કે આવી રીતે ફસાવીને ન કરે તો લોકો માનસિક ટેન્શનથી આત્મહત્યા સુધીનું પગલું ભરી લે છે. હા, તમે હજી થોડા દિવસ મને વાત ન કરી હોત અને તમે અમને કહ્યું ના હોત તો કદાચ મોટાભાઈ તમે પણ, ભગવાન ના કરે, પણ જ્યારે માણસ ધરબાઈ જાય ને અને ત્યારે એને કંઈ સૂઝતું નથી. કદાચ ગમે એટલો સમજુ માણસ હોય કે બુદ્ધિમાન હોય, પણ ત્યારે એની બુદ્ધિ કઈ કામ નથી આવતી. ત્યારે એ માણસ ગમે ત્યાંથી હારી જ જાય છે. અને ધર્મેશ, આવા સમયે પરિવારના સભ્યો કામ નહીં આવે તો કોણ આવશે? સાચી વાત છે. તમારા બંનેની માફી માંગુ છું કે મારી ભૂલ થઈ ગઈ, અને અવારનવાર સરકાર પણ આવી રીતે કહે છે કે આવી રીતે તમને કોઈ ફ્રોડ કરતું હોય કે તમારી સાથે આવું હની ટ્રેપ કંઈ થયું હોય તો ચોક્કસથી તમે ગભરાયા વગર પોલીસ સ્ટેશને જાઓ, પરિવારના સભ્યોને વાત કરો. આ બધું જાણતા હોવા છતાં પણ હું તમને ન કહી શક્યો ને આવી પ્રોબ્લેમ ઊભી થઈ. હા, પણ મેં એની સાથે બદલો લીધો, 2 લાફા મૂક્યા મેં. અને પછી તો એની હાલત જોવા જેવી હતી. સાવ ડરી ગયો હતો. અને બાકી હતું તો હું આપણા કાળુને લેતો ગયો હતો સાથે. કાળુ તો આવીને ત્યાં ઊભો રહ્યો એટલે એ લોકોની હાલત સાવ પતલી. અરે માફી માંગવા લાગ્યા, કહેવા લાગ્યા રૂપિયા નથી જોતા, અમે ક્યારેય ફોન નહીં કરીએ, જાઓ અહીંયાથી. અને ડરીને હા ભાઈ સાહેબે બધું ડીલ કરી દીધું. અને કાળુએ તો એનો ફોન પણ લઈ લીધો કે મારે નવો ફોન લેવાનો હતો. કાળુએ એનો ફોન લઈને કીધું કે હવે મારે નવો ફોન નહીં લેવો પડે. સાચું કહું ને આદિભાઈ, તમે તમારી ભાઈની મદદ કરીને મારા પર ઉપકાર કર્યો છે. ઉપકાર? એમાં ઉપકાર છે એનો? આ મોટા ભાઈ હંમેશા મને નાનો જ ગણે છે. કોઈ દિવસ એમ નથી કીધું કે હવે તું મોટો થઈ ગયો છે અને તારામાં સમજણ શક્તિ પણ વધી ગઈ છે અને તું છે ને આ ઘરને સંભાળી શકે ને એટલો જવાબદાર પણ થઈ ગયો છે. આવું મોટા ભાઈના મોઢેથી મેં કોઈ દિવસ સાંભળ્યું નહીં. ભાઈ તું મોટો થઈ ગયો છો, 100% સાચી વાત. એટલે તો તારી ભાભીને હવે બંને કહે છે કે તો તારા લગ્ન માટે કરી લે. હવે જલ્દી વહુ લાવવી પડશે. હા, એ વાત સાચી. આ વાત તમે કરીને એના ઉપરથી હવે મને લાગે છે કે જલ્દી મારે લગ્ન કરી લેવા જોઈએ. હા, જેથી કરીને ભાભીને પણ ઓછું કામ કરવું અને તમારે પણ મતલબમાં ઘરની જવાબદારીઓ થોડીક મને પણ આપી દો કે હવે તારે છે ને આ ઘરની બધી વસ્તુઓમાં ધ્યાન તારે આપવાનું, ઘરની બધી વસ્તુઓ તારે લાવવાની, આ લાઇટ બિલ થી લઈને બધું તારે ભરવાનું. હા હા બાપા, આ બેંકનો EMI આવે ને એ હવે તું જ ભરજે. બસ ખુશ? હા, ખુશ, ડબલ ખુશ.